તો બોટાદ જિલ્લાના બરવાડા તાલુકાના પોલારપુર ગામે પીજીવીસીએલના કર્મચારીને બાકી વીજ બિલની ઉઘરાણી કરવા જતાં માર મરાયો હોવાની ઘટના સામે આવી છે। ત્યારે પીજીવીસીએલના કર્મચારી વિનોદ ડામોર પર હુમલો થતાં સાથી કર્મચારીઓમાં પણ ભારે રોષ ફેલાયો અને પીજીવીસીએલના કર્મચારીઓ વિનોદ ડામોર સાથે રહી બરવાડા પોલીસ મથકે પહોંચ્યા હતા। અહીં તેમણે પોલારપુર ગામના 2 શખ્સો સામે ફરજમાં રૂકાવટ, અપશબ્દો બોલવા સહિતની કલમ હેઠળ ગુનો નોંધાવતા પોલીસે ફરિયાદને આધારે વધુ તપાસ હાથ ધરી છે। વિગતમાં એમ હતું, અમારા ડામોરભાઈ કરીને છે, જે આપણે બાકી બિલની ઉઘરાણી માટે પોલારપુર ગામે ગયા હતા। પોલારપુર ગામે જે ભાઈ સાથે આપણે એમની વાતચીત ચાલતી હતી બિલની ઉઘરાણી માટેની, પણ ત્યાં બીજા 2 ઈસમો દ્વારા એમના ઉપર ગાળાગાળી થઈ, તેમજ એમનો કોલર પકડીને 2-3 લાફા અને એવી રીતે મારઝૂડ જેવી બનાવ બન્યો। તેના અનુસંધાને અમે આજ રોજ બધા કર્મચારીઓ સાથે મળીને બરવાડા પોલીસ સ્ટેશન આવ્યા છે અને એની પરની એટ્રોસિટી તેમજ આપણે ગુનો દાખલ કર્યો છે।